સતકેવલ સાહેબ પરમ ગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા થકી હું મકવાણા મહેન્દ્ર ધોરણ 6 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો સબ્જેક્ટ છે ઇંગ્લિશ યુનિટ 2 અ શીપ કેન વોક, અને તેમાં પણ આજે આપણે એક્ટિવિટી 5 ધ શીપ ઓફ ડેઝર્ટ એટલે કે રણનું વહાણ તેના વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. દરેક વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપશે. એક્ટિવિટી 5 તરફ જઈએ તે પહેલાં આપણે કેટલાક હાર્ડવર્ડ્સ મિનિંગ્સ છે તેને આપણે જોઈ લઈએ. તે તમે સ્લાઇડમાં જોઈ શકો છો. શીપ એટલે વહાણ, ડેઝર્ટ એટલે રણ, લાયન એટલે સિંહ, રોર એટલે ગર્જના કરવી, કેમલ એટલે ઊંટ, કિંગ એટલે રાજા, ફોરેસ્ટ એટલે વન જંગલ, એનિમલ એટલે પ્રાણી, ફીટ એટલે પગ, થીક એટલે જાડું, પેડી એટલે ગાદીવાળું, રાઈટ સાઈડ, હોટ એટલે ગરમ, સન એટલે સૂર્ય, બર્ન એટલે દાઝવું દઝાડવું, થોર્ન એટલે કાંટો, પ્રિક એટલે ખૂંચવું, ટ્રુ એટલે સાચું ખરું, સેન્ડ એટલે રેતી, ઇન્ટરપ્ટ એટલે વચમાં અટકાવવું, લીવ એટલે રહેવું જીવવું, વોટર એટલે પાણી. નેક્સ્ટ, લેફ્ટ સાઈડ, વીક એટલે અઠવાડિયું, રિવર એટલે નદી, લેક એટલે સરોવર તળાવ, બોધર એટલે હેરાન કરવું ત્રાસ આપવો ચિંતા કરવી, ડ્રિંક એટલે પીવું, સ્ટમક એટલે પેટ, પ્રાઉડલી એટલે ગૌરવથી, સ્ટોર એટલે સંગ્રહ કરવો, ફૂડ એટલે ખાવાનું. રાઈટ સાઈડ, જમણી સાઈડ જોઈશું. ઇન્ટરેસ્ટ એટલે રસ, હમ્પ એટલે ઊંટનો ઢેકો, ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, લીવ્સ એટલે લીફનું બહુવચન પાંદડા, થોર્ની એટલે કાંટાળું, બુશ એટલે ઝાડવું, ટંગ એટલે જીભ, અને વન્ડરફુલ એટલે અદ્ભુત. તો દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે દરેક વિદ્યાર્થીઓ સારા અક્ષરે પોતાની ટેક્સ્ટબુકની નોટમાં આ મિનિંગ્સ લખશે, તેને પ્રિપેર કરશે, તેને લર્ન કરશે, તેને તૈયાર કરશે, જેથી કરીને તમે નવા વર્ડ્સને પરિચયમાં આવો અને તમારું ઇંગ્લિશ પાક્કું થાય. વધારે સમય ન બગાડતા આપણે એક્ટિવિટી 5 તરફ જઈશું. એક્ટિવિટી 5 પેજ નંબર ટેક્સ્ટબુકની અંદર 18 પેજ નંબર પર તમે જોઈ શકો છો. એક્ટિવિટી 5, લિસન ટુ ધી સ્ટોરી ધેન રીડ ઇટ. ધ શીપ ઓફ ડેઝર્ટ દરેક વિદ્યાર્થીઓ સ્લાઇડમાં અને ટેક્સ્ટબુકમાં જોઈ શકે છે, જેથી કરીને એને લગતી એક્સરસાઇઝ કે એક્ટિવિટી ટેક્સ્ટબુકની અંદર કે સ્વાધ્યાય પોથીની અંદર આપેલી હોય તે તમે જાતે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચન આન્સર, MCQ, ટ્રુ ફોલ્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, હુ સેડ, એવી ગમે તે એક્ટિવિટી કે એક્સરસાઇઝ વિદ્યાર્થીઓએ જાતે ટેક્સ્ટબુકની અને સ્વાધ્યાય પોથીની ઘરે પેન્સિલથી લખીને તૈયાર કરવાની છે. એટલે શરૂઆતમાં જ દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે અને પોતાનું પૂરતું ધ્યાન આપીને અભ્યાસ કરશે. સમય ન બગાડતા હું આગળ વધું છું. ધ શીપ ઓફ ડેઝર્ટ રણનું વહાણ. લાયન સેઝ રોરિંગ હુ આર યુ. લાયન એટલે સિંહ ગર્જના કરીને, રોર એટલે ગર્જના કરીને લાયન સિંહ કહે છે હુ આર યુ તમે કોણ છો. એટલે કે કેમલને પ્રશ્ન કરે છે. કેમલ એટલે ઊંટ. કેમલને પ્રશ્ન કરે છે કે તું કોણ છે. લુકિંગ ડાઉન એટ ધી લાયન. લુકિંગ ડાઉન એટલે ઊંટ તો ઊંચો હોય છે, બરાબર, વેરી ટોલ એનિમલ, એટલે તે નીચે સિંહ તરફ જોઈને કહે છે આઈ એમ ધી શીપ ઓફ ધી ડેઝર્ટ. હું રણનું જહાજ અથવા વહાણ છું. હુ આર યુ તું કોણ છે.
લાયન સેઝ, ડોન્ટ યુ નો મી? શું તું મને નથી જાણતો? આઈ એમ ધી કિંગ ઓફ ધી ફોરેસ્ટ, અને હું જંગલનો રાજા છું. અને ઓલ વી નો ડેટ ધ લાયન ઇઝ ધી કિંગ ઓફ ધી ફોરેસ્ટ. સિંહ એ જંગલનો રાજા છે. કેમલ સેઝ, આર યુ? અરે તમે? ઓહ આઈ સી, અરે હું સમજો. નીચે એનિમલ એન્ડ એટલે કે કેમલ એન્ડ લાયનનું ચિત્ર આપેલું છે. કમ્પ્લીટ ધ પિક્ચર. તમારે ડોટ ડોટ જોઈન્ટ કરીને પિક્ચર કમ્પ્લીટ કરવાનું છે, જે તમારું હોમવર્ક છે. ત્યારબાદ નીચે લાયન સેઝ, યુ કોલ યોર સેલ્ફ ધી શીપ ઓફ ધી ડેઝર્ટ. એટલે સિંહ કેમલને કહે છે, તો તું તારી જાતને રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ? તું કેવી રીતે શીપ વહાણ હોઈ શકે અથવા બની શકે? યુ આર એન એનિમલ, તું તો એક પ્રાણી છે. કેમલ સેઝ, લુક એટ માય ફીટ. ફીટ એટલે પગ. મારા પગ તરફ જુઓ. દે આર થીક એન્ડ પેડિડ. તે જાડા અને પેડિડ એટલે ગાદીવાળા, પોચા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. હોટ સન એટલે કે દઝાડતો સૂર્ય, એટલે કે બહુ ગરમી પડતો હોય તેવો. બર્ન એટલે દઝાડવું. તો સૂર્ય ધગધગતો સૂર્ય પણ મને દઝાડી શકતો નથી. એટલે કે કેમલના પગને તમે જોશો તો એ રણમાં રેતી ગમે તેટલી ગરમ હોય તેમ છતાં પણ કેમલ રણમાં ચાલી શકે છે. તેના પગમાં ગાદી હોવાથી તેને કોઈ પણ પ્રકારની ઈજા કે નુકસાન પહોંચતું નથી. લાયન સેઝ, માય ફીટ આર પેડેડ ટુ. લાયન કહે છે કે મારા પગ પણ પોચા છે અથવા ગાદીવાળા છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ. પ્રિક એટલે ખૂંચવું. થોર્ન્સ એટલે કાંટા. કાંટા મને ચૂંટી શકતા નથી અથવા ખૂંપી શકતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. અને હું 80 કિલોમીટર એક કલાકમાં દોડી શકું છું. કેમલ સેઝ, ધેટ ઇઝ ટ્રુ. તે વાત સાચી છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધી ફોરેસ્ટ. તું જંગલમાં કે છે 80 કિલોમીટર દોડી શકે છે. એક કલાકમાં તું જંગલમાં 80 કિલોમીટર દોડી શકે છે. બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધી હોટ સેન્ડ? પણ શું તમે કે છે ગરમ રેતી પર અથવા દઝાડતી રેતી પર તમે 1 કિલોમીટર પણ દોડી શકો? લાયન સેઝ, મે બી નોટ બટ. પછી અટકી જાય છે. મે બી નોટ બટ એટલે કે તેનો જવાબ, લાયનનો જવાબ નકારમાં છે કે ના, તે હોટ સેન્ડની અંદર, ગરમ રેતીની અંદર 1 કિલોમીટર પણ દોડી શકે નહીં. કેમલ ઇન્ટરપ્ટિંગ એટલે કે વચમાં એને રોકતો હોય, અટકાવતો હોય તે રીતે. એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. કેન યુ? કેમલ લાયને પ્રશ્ન કરે છે અને તું કહે છે એક અઠવાડિયા માટે પણ પાણી વગર રહી શકે નહીં. કેન યુ? શું તમે રહી શકો? લાયન સેઝ, નો આઈ કાન્ટ. ના, હું ના રહી શકું. આઈ નીડ વોટર એવરી ડે. મારે દરરોજ પાણીની જરૂર પડે. બટ ડોન્ટ ટેલ મી. પણ મને એવું ના કહીશ. કેન યુ ડુ વિધાઉટ વોટર. પણ તું કહે છે પાણી વગર રહી શકે છે. કેમલ સેઝ, યસ આઈ કેન. હા, હું રહી શકું છું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ. રણમાં કોઈ પણ તળાવ કે નદી હોતી નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી.
અને તે પણ મને પજવી શકે નહીં. એટલે કે રણની અંદર કોઈ પણ નદી કે તળાવ ન હોય તેમ છતાં મને કોઈ ચિંતા થાય નહીં. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હું એકી સાથે 200 બોટલ પાણી પી શકું છું, એવું કેમલ લાયનને જણાવે છે. એટલે તમને ખ્યાલ આવી ગયો કે તે એક અઠવાડિયા સુધી અ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. એક અઠવાડિયા સુધી કેમલ પાણી વગર રહી શકે છે. જે તમે આગળ જોઈ શકો છો. બરાબર છે. પેજ નંબર 19માં છીએ આપણે, 4th લાઇન પર. લાયન સેઝ રિયલી, અરે ખરેખર. યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. તો ખરેખર તારે ખૂબ મોટું પેટ છે અથવા હોવું જોઈએ. સ્ટમક એટલે પેટ. કેમલ સેઝ પ્રાઉડલી. કેમલ ગર્વથી કહે છે, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. હું એક અઠવાડિયા માટે પાણીનો સંગ્રહ કરી શકું છું. સ્ટોર એટલે સંગ્રહ કરવો. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન. અને હું મારો પોતાનો ખોરાક 2 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકું છું. એટલે કેમલ 15 દિવસ સુધી અનાજ વગર પણ રહી શકે છે, ખોરાક વગર પણ રહી શકે છે. લાયન સેઝ શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે લાયન એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. એને કેમલની વાતમાં રસ પડે છે. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક. શું તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે? કેમલ સેઝ નો આઈ ડોન્ટ. ના, હું કરતો નથી. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હું તેને મારા હમ્પ એટલે ખૂંદમાં સંગ્રહ કરું છું. આઈ ઇટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. હું એક સાથે જ ઘણો બધો ખોરાક ખાઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર અ ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે 15 ડેઝ, પખવાડિયું. અને પછી કહે છે, મને 15 દિવસ માટે ખોરાકની જરૂર પડતી નથી. લાયન સેઝ ધેટ ઇન્ટરેસ્ટિંગ. આ તો ખૂબ રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઇટ. પણ તું શું ખાય છે? કેમલ સેઝ આઈ ઇટ લીવ્સ. હું પાંદડા ખાઉં છું. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. પણ રણમાં તો કોઈ વૃક્ષો હોતા જ નથી. વોટ ડુ યુ ઇટ ધેર. તું ત્યાં શું ખાય છે? કેમલ સેઝ ધેર આર થોર્ની બઝીસ ઇન ધી ડેઝર્ટ. રણમાં કાંટાળી વનસ્પતિ હોય છે. આઈ ઇટ થોર્ન્સ. અને હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. ટંગ એટલે જીભ, થીક એટલે જાડી, પ્રિંક એટલે ખૂંચવું, ભોકાવું. તો કહે છે, કાંટા મારી જાડી જીભને ભોકાઈ શકતા નથી અથવા ખૂંપી શકતા નથી. લાયન સેઝ હાઉ વન્ડરફુલ. અરે કેટલું અદ્ભુત. કેમલ સેઝ કિંગ ઓફ ધી ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધી ડેઝર્ટ. કેમલે જંગલના રાજા લાયનને કહ્યું કે, હો જંગલના રાજા, તું મારી જોડે રણમાં, મહેરબાની કરીને તમે મારી જોડે રણમાં આવો. લાયન સેઝ નો પ્લીઝ. ના કે છે. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ.
હું આ દઝાડતી ગરમ રેતી પર ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર. હું ખોરાક અને પાણીનો સંગ્રહ પણ કરી શકતો નથી. એન્ડ આઈ કાન્ટ ઇટ થોર્ન્સ. અને હું કાંટા પણ ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક. આવજો. ઓ શીપ ઓફ ધી ડેઝર્ટ. ઓ રણના વહાણ, તને ઘણી બધી શુભેચ્છાઓ. તો આ રીતે આપણે એક્ટિવિટી 5 ધ શીપ ઓફ ધી ડેઝર્ટ કમ્પ્લીટ કરીએ છીએ. આશા રાખું દરેક વિદ્યાર્થીઓને મજા આવી હશે અને તમને પણ લાયનની જેમ કેમલની પણ વાતો સાંભળીને આનંદ આવ્યો હશે અને ઘણું બધું કેમલ વિશે જાણવા મળ્યું હશે. આપણે બધા જ એસએસમાં ભણી ગયા કે ભાઈ વહાણ એટલે કે ઊંટ રણનું વહાણ કહેવામાં આવે છે. તે જ રીતે આપણે ઇંગ્લિશમાં પણ અત્યારે આ ભણી ગયા. ધ કેમલ ઇઝ ધી શીપ ઓફ ધી ડેઝર્ટ. બરાબર છે. ઇટ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. એટલે કે કેમલ, બરાબર છે. અ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. એટલે કે એક વીક માટે કેમલ પાણી વગર રહી શકે છે. હી કેન લીવ વિધાઉટ ફૂડ ફોર અ ફોર્ટનાઇટ. એટલે કે તે 15 દિવસ સુધી ખોરાક વિના પણ રહી શકે છે. હી કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ. 2 વીક માટે તે ખોરાકનો સંગ્રહ કરી શકે છે. ઇન ઇટ્સ હમ્પ. ખોરાકનો સંગ્રહ તે હમ્પમાં કરે છે, એની કુંડમાં કરે છે. એન્ડ સ્ટોર વોટર ઇન સ્ટમક. અને પાણીનો સંગ્રહ તે સ્ટમક એટલે કે પેટમાં કરે છે. આને લગતી એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી 5 ધ શીપ ઓફ ધી ડેઝર્ટને લગતી એક્ટિવિટી તમે ટેક્સ્ટબુકની અંદર બી, સી, ડી, ઈ, એફ અને જી જે વિદ્યાર્થીઓએ જાતે ઘરે કરવાની છે. પુટ ધી મિસિંગ લેટર. નીચે તમે ચિત્રમાં જોશો એમાં તમારે ઉપર ચિત્ર આપ્યું છે, બરાબર છે. તે એમાં પી છે એટલે એમાં આવશે HUMP હમ્પ એટલે ખૂંદ. પેટના ભાગમાં સ્ટમકનો સ્પેલિંગ આવશે STOMACH. નીચે ફીટમાં ફીટ આવશે FEET ફીટ. થોર્નનો સ્પેલિંગ આવશે THORN થોર્ન એટલે કાંટા. ત્યારબાદ રેતી SAND સેન્ડ. અને પ્રિક એટલે સૂર PRICK પ્રિક. એ તમારે ચિત્રને સ્પેલિંગ લખીને કમ્પ્લીટ કરવાના છે. ત્યારબાદ એક્ટિવિટી CDEFG એ તમારું હોમવર્ક છે. તેમાં તમે યસનોમાં આન્સર આપવાના છે, વન વર્ડમાં આન્સર આપવાના છે. કેમલ કે લાઇન પર પેરેગ્રાફ લખવાનો છે. કેમલ જે એક્ટિવિટી કરવાનો છે તે ડિવાઈડ કરવાનું છે, કેમલમાં લખવાનું છે. અને લાયનની જે એક્ટિવિટી છે લાયનમાં લખવાની છે. ટૂંકમાં એ તમારું હોમવર્ક. તમને કહી દઉં કે એક્ટિવિટી 5 એ ટેક્સ્ટબુકમાં 2 થી 3 વાર વાંચન કરવાનું છે. અ શીપ ઓફ ડેઝર્ટ, તેના મિનિંગ્સ તૈયાર કરવાના છે. સારા અક્ષરે નોટબુકમાં લખવાના છે ઉચ્ચાર સાથે. એક્ટિવિટી 1 એટલે કે જે આપણે જોઈ ગયા તે એક્ટિવિટી 1 એટલે કે શીપ ઓફ ધ ડેઝર્ટનું તમારે એ કરવાનું છે. ત્યારબાદ BCDEFG સુધી તમારે જે પણ એક્ટિવિટી છે કરવાની છે. એ તમારું હોમવર્ક છે. સ્વાધ્યાય પોથીમાં એક્સરસાઇઝ લખવાની છે, પેન્સિલથી લખવાની છે, MCQ લખવાના છે. ટ્રુ ફોલ્સ આપ્યા તો ટ્રુ ફોલ્સ લખવાના. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, પ્રશ્નના જવાબ. દરેક કાર્ય પેન્સિલથી કરવાનું છે જેથી કરીને પાછળથી હું જવાબ મોકલું તો તમારે કરેક્શન કરવાનું રહેશે. તો આ રીતે આપણે અહીંયા એક્ટિવિટી 5 પેજ નંબર 18 ટેક્સ્ટબુકની અંદર 18 and 19 ધ શીપ ઓફ ધી ડેઝર્ટ કમ્પ્લીટ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી ઘરે ખાસ અભ્યાસ કરશે, તેને 3 થી 4 વખત રીડિંગ કરશે અને લર્ન કરીને તૈયાર કરશે. છૂટા પડીએ તે પહેલાં સર્વને મારા સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.